દ્વારકાધીશ કી જય। શ્રી માધવરાયજી સ્થાપિત આચાર્ય ગૃહ જુનાગઢ મોટી હવેલી ઉજ્જવલ આચાર્ય પરંપરા। શ્રી માધવરાયજી મહારાજના વંશજ ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો કુંજવાડાનો મનોરથ। શ્રી વલ્લભકુલમાં લગ્ન વિધિ, જન્મ દિવસ આદિ ઉત્સવમાં તેમજ કોઈ પણ સમયે મનોરથના રૂપમાં પણ પ્રભુનો કુંજવાડો વિશેષ આરોગવામાં આવે છે। વિક્રમ સંવત 2000માં ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ શ્રીને લગભગ 2.5 માસ સુધી જવરની અસાધારણ બીમારી રહી હતી અને શ્રી અંગ બહુ જ કુશળ થઈ ગયું હતું। શ્રી ચંદ્રપ્રભા બહુજી તથા હવેલીના કર્મચારીઓ અને વૈષ્ણવોની ચિંતાનો પાર ન હતો। પ્રભુ કૃપાથી યોગ્ય ઉપચારથી જબર ઉતરી ગયો, છતાં શ્રી અંગમાં અશક્તિ ઘણી હતી। મહારાજશ્રીને પોતાની શારીરિક ચિંતા કરતા સેવામાં વિશેષ સિદ્ધ હતું। પ્રાય પ્રત્યેક સમય સેવા આપશ્રી પોતે જ કરવાનો આગ્રહ રાખતા। આપશ્રીનું શ્રીઅંગ પ્રભુ કૃપાથી સારું થયું ત્યારે આપશ્રીને પ્રભુને કુંજવાડો આરોગવાની ઈચ્છા થઈ। વિક્રમ સંવત 2000ના પોષ વદી 3 તિથિ નિશ્ચિત કરી છે ત્યારે ખૂબ ઉત્સાહભેર થવા લાગી। આ સમયે કુંજવાડા મનોરથમાં આપશ્રીએ પોરબંદર વાળા શ્રી દ્વારકેશલાલજીને ખાસ આગ્રહપૂર્વક વિનંતી પત્ર મોકલીને પધરાવ્યા હતા। ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીને શ્રી દ્વારકેશલાલજી પર એક વડીલ જેટલો આદર ભાવ હતો। એવો શ્રી સેવા સામગ્રી પ્રકારમાં નિષ્ણાત હોવાથી આગલે દિવસે પધારી તેમાં પણ સાથ આપ્યો હતો। મંદિરના ગોવર્ધન ચોકમાં ગૌશાળાની હષ્ટપુષ્ટ ગાયોને શણગારીને ગોવાળો ગોવર્ધન ચોકમાં પધરાવી લાવ્યા હતા। આ સમયે દર્શન કરનારના મનમાં શાશ્વત કલ્પની આદિ દૈવિક ભાવના સાકાર થતી હતી। ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીએ સર્વ ગાયોનું પૂજન કર્યું। પોતાના શ્રી હસ્તથી તેમને ટોકરા ભરીને મહાપ્રસાદ ખવડાવી પરિતૃપ્ત કરી હતી। ગાય અને બ્રાહ્મણો પ્રત્યે આપશ્રીને ખૂબ જ માન હતું। આ સમયે બ્રાહ્મણોને દાન દક્ષિણા અને મહાપ્રસાદથી ખૂબ જ સંતોષ કર્યા હતા અને વૈષ્ણવોએ કુંજવાડાનો મહાપ્રસાદ લઈ પોતાનું પરમ ભાગ્ય માન્યું હતું। અહીંયા ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજનો કુંજવાડાનો મનોરથનો પ્રસંગ અહીંયા પૂર્ણ કરીએ છીએ। કાલે ગોસ્વામી શ્રી પુરુષોત્તમલાલજી મહારાજના બેટીજીઓનો પ્રસંગ આપણે કાલે જોશું। ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો જાણવા માટે અમારી ચેનલ ગિરીશ પાઘરારને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપને રોજના માટે ઉજ્જવલ આચાર્ય પરંપરાના પ્રસંગો મળતા રહે।